જેમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યા, મમ દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવા રાખજો. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને ગંગા દશેરાના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. ગંગા દશેરાના ઉત્સવને શ્રી યમુનાજીનો ઉત્સવ શા માટે કહેવાય છે? કારણ કે આજના દિવસે ગંગાજી અને યમુનાજીનું મિલન થયું છે. આજે આપણે ખૂબ જ સુંદર રીતે ગંગા દશેરાનો ભાવ સમજીશું કે જેમાં ગર્ગ સંહિતામાં વર્ણન છે તે પણ આવશે અને આપણે હિન્દીમાં પણ લઈશું, કારણ કે હિન્દીમાં પણ એ સાહિત્ય બિરાજે છે. એક એટલું કહેવાનું કે જે હિન્દીમાં હોય તે હિન્દીમાં આપણે સાથે લઈએ, પરંતુ એટલો સમય નથી રહેતો કે બધું જ ટ્રાન્સલેટ કરીને હિન્દીમાં પણ આપ સુધી પહોંચાડી શકીએ, માટે તે બદલ ક્ષમા કરશો. અને આજે 1.25 લાખ કેરીનો મનોરથ પણ હોય છે, તો આપણે બધો જ ભાવ સુંદર રીતે સમજવાનો પ્રયાસ કરીશું. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. આજે શ્રી યમુનાજીનો તથા શ્રી ગંગાજીનો ઉત્સવ મનાય છે. શ્રી યમુનાજીએ કૃપા કરી પોતાની બહેન ગંગાજીનું પ્રભુ સાથે શુભ મિલન કરાવ્યું હતું અને જલ વિહાર નિમિત્તે ગંગાજીએ પ્રભુ મિલનનો આનંદ લીધો હતો. આજે જેઠ સુદ દસમના દિવસે ગંગાજી પૃથ્વી ઉપર પધાર્યા અને 10 ઇન્દ્રિયો ઉપર આધિપત્ય મેળવી તેમની પ્રભુ મિલનની ઝંખના શ્રી યમુનાજી દ્વારા પૂર્ણ થઈ, માટે આજના દિવસને ગંગા દશેરા કહેવાય છે. શ્રી યમુનાજી જીવો ઉપર કૃપા કરી શ્રી ગંગાજીને મળ્યા છે. શ્રી યમુનાજીનો સ્પર્શ થવાથી ગંગાજીના સ્નાન પાન કરનારનો પણ ઉદ્ધાર થાય છે. શ્રી ગંગાજી શ્રી યમુનાજીના ભાવથી આજે ચોકમાં જળ ભરાય છે. એટલે ગંગા દશેરાના દિવસે શ્રી ગંગાજી અને યમુનાજીના ભાવથી જળ ભરાય છે ચોકમાં. અને જાકો વેદ રટત બ્રહ્મા રટત એ પદ બોલાય છે રાજભોગમાં, અને શયનમાં તરુવર છાહ તીર જમુના કે કીર પઢાવત ડોલે. હવે આપણે આજે જેઠ સુદ દશમ એટલે ગંગા દશેરા નાવનો મનોરથ 1.25 લાખ કેરીનો મનોરથનો ભાવ જોઈશું. પ્રથમ ગુજરાતીમાં જોઈએ અને ત્યારબાદ હિન્દીમાં કઈ રીતે ગંગાજીનું પ્રાકટ્ય થયું તે બધો સુંદર ભાવ આપણે સમજીશું. શ્રી ગંગાજીનું અવતરણ પૃથ્વી ઉપર આજના દિવસે થયું. શ્રી યમુનાજીના સંસર્ગથી શ્રી ગંગાજીનો પુષ્ટિમાં સમાવેશ થયો. પુષ્ટિમાર્ગ ભાવ પ્રધાન હોવાથી ભાવ પોતે જ ફળરૂપ છે. તેમાં પણ નિત્ય સેવા અને ઉત્સવી સેવામાં જો ભાવ નહીં હોય તો સેવા નહીં રહેતા કર્મકાંડ અથવા એક પ્રકારની ક્રિયા બની જાય છે. ઉત્સવની ઉજવણીમાં ભાવનો સમુદ્ર ઉછળે તો જ સેવ્ય સ્વરૂપ અને સેવક બંનેને તેમાં આનંદ આવે છે, અને તે ઉત્સવના દર્શન કરનાર ભાવિક ભક્તોને પણ આનંદ આવે છે. ઉત્સવ શબ્દનો અર્થ જ એ છે કે જેમાંથી આનંદ ઉત્પન્ન થાય. આનંદ પરમાનંદ શ્રી વલ્લભ પોતે જ આનંદ પરમાનંદ સ્વરૂપે છે. જે જીવ ઉપર કૃપા થાય તેને જ પ્રત્યેક ઉત્સવની ઉજવણી પાછળનો ભાવ સમજાતા વિશેષ આનંદ પ્રાપ્ત થાય છે, અને ઘણીવાર તે સુદબુદ્ધ ભૂલી જાય છે. ઘણીવાર પોતાની જાતિ ધર્મની વ્યક્તિઓને સામેલ કરી શ્રી કૃષ્ણ પ્રત્યે રસાનંદની અનુભૂતિ કરાવે છે. જેમ સારસ્વત કલ્પમાં વ્રજ ભક્તો અને ગોપ ગોપીઓને આનંદનો અનુભવ થયો, તેવા જ આનંદને અને અનુભવને આજે પણ કલયુગમાં પુષ્ટિ ભક્તોને એવો જ આનંદ અનુભવાય છે.
ગુજરાતી મહિનાના વૈશાખ, જેઠ અને અષાઢ શ્રી યમુનાજીની સેવાના મહિના છે. જેઠ સુદ દશમને ગંગા દશેરા કહેવાય છે. જે જન ગંગા ગંગા રટે, પાતક કોટિક જન્મ જન્મ કે તત્ક્ષણમાં જ કટે. આજે શ્રી યમુનાજી તથા શ્રી ગંગાજીનો ઉત્સવ મનાવાય છે. શ્રી યમુનાજીની કૃપા એ શ્રી ગંગાજીનો પ્રભુ સાથે શુભ મિલન થયું. શ્રી યમુનાજીની કૃપાથી શ્રી ગંગાજીનો પ્રભુ સાથે શુભ મિલન થયું. આમ બંને બહેનો પર શ્રી પ્રભુની કૃપા ઉતરી છે. જલ વિહાર નિમિત્તે ગંગાજીએ પ્રભુ મિલનનો આનંદ લીધો હતો. આજે જેઠ સુદ દસમના દિવસે શ્રી ગંગાજીને પૃથ્વી ઉપર શ્રી ભગીરથ રાજા પોતાના તપોબળને કારણે પધરાવી લાવ્યા અને દશે ઇન્દ્રિયો ઉપર આધિપત્ય મેળવી પ્રભુ મિલનની ઝંખના શ્રી યમુનાજી દ્વારા પૂર્ણ થઈ. તેથી આજના દિવસે ગંગા દશેરા કહેવાય છે. શ્રી યમુનાજીના સ્પર્શ માત્રથી શ્રી ગંગાજી પણ પુષ્ટિ માર્ગમાં વહ્યા છે અને તેથી પવિત્ર થયેલા ગંગાજીમાં સ્નાનપાન કરનારનો પણ ઉદ્ધાર શ્રી યમુનાજીના કારણે શક્ય બન્યો છે. અને તેથી મંદિરના ચોકમાં ભરાતા જળને પણ શ્રી ગંગા યમુના જળ જ ગણાય છે. ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સોરમજી તીર્થક્ષેત્ર, જેને પુરાણમાં સુકર તીર્થ કહે છે, ત્યાં બંને નદીનો સંગમ થયો અને શ્રી ગંગાજી પુષ્ટિમાં વહ્યા. યયાચરણ પદ્મજા દ્વારા શ્રી મહાપ્રભુજીએ શ્રી ગંગાજીનું મહત્વ સમજાવ્યું છે, જેમાં સ્નાનપાન પૂજન અને સ્મરણથી 10 પ્રકારના પાપોની જીવને મુક્તિ મળે છે. દાખલા તરીકે ચોરી, કારણ વગરની હિંસા, જૂઠું બોલવું, નિંદા કરવી, કડવું બોલવું, બીજા ધન સંપત્તિ પર નજર રાખવી, કાયા, મન અને વાણીથી થતા પાપ તેમજ વ્યભિચારી વર્તનથી મુક્તિ મળે છે. આ દિવસ કોઈ પણ નદીમાં સ્નાન કર્યા વિના શ્રીનાથજી આ દિવસ કોઈ પણ નદીમાં સ્નાન કર્યા બાદ તલ જળનો અર્ધ્ય આપી પાપ મુક્ત થવાય છે. શ્રી ગંગાજી પ્રભુના ચરણમાંથી ઉત્પન્ન થયા છે. શ્રીનાથજી કાકિંડો. શ્રી ગંગાજી પ્રભુના ચરણમાંથી ઉત્પન્ન થયા છે. શ્રી ભગીરથ રાજાના અથાગ પ્રયત્ન બાદ પૃથ્વી ઉપર અવતરિત થયેલા શ્રી ગંગાજી સગર રાજાના 60,000 પુત્રોની રાખ ઉપર ફરી વળ્યા અને સૌને જન્મ મરણના ફેરાથી મુક્ત કર્યા. આ મહિમા શાસ્ત્રોમાં વર્ણવ્યો છે અને ઋષિઓએ ગાયો છે અને સંતોએ પ્રમાણ્યો છે અને સાધારણ જનસમૂહે તેને માન્યો છે. શ્રી યમુનાજી ભક્તિનું અને શ્રી ગંગાજી મુક્તિનું દાન કરે છે. પુષ્ટિ ભક્તો તો ભક્તિ જ માંગે, નહીં કે મુક્તિ. ફરી ફરી કોઈ વૈષ્ણવ કુળમાં જન્મ થાય એવી આશા રાખે છે. આ તો શ્રી યમુનાજીના સંસર્ગનું ફળ છે. નમો દેવી ગંગે, નમો માત ગંગે, હર શિર સી નિખિલ મધ મલ કનંદે, મધુમથન મૂર્તિવર બિંદુ કર, કામકમ બહસી બહુવાર સતરંગે. આજે બદામી પીળા રંગનો મલમલનો તનિયો, આડબંધ ઉપર તુઈની કિનાર, શ્રીહસ્તમાં કમલની છડી, ચાંદીના વેણુજી અને વેત્રજી ધરાય છે. શ્રૃંગારમાં બદામી રંગની પાક, મોતીની લડ, અલકાવલી, મોતીની નકવેસર, ચીબુક, કર્ણફૂલ, કંઠેસરી, કડા, મુદ્રિકા, અણવટ વીંછિયા, નખ પર ઘરેણા ધરાય છે. અત્તર, ચૈત્રી ગુલાબ, રૂખસ, સોંધો, મોગરો, માટી, કદમ, પાંતકી, ચંદન. આજના દિવસે નાવનો મનોરથ થાય છે અને સામગ્રીમાં મઠડી, ખાજા, શીરો, સુંવાળી, શિખરન ભાત, દહીં ભાત, ધોળેલો સપોર, સેવના લાડુ, ગુંજા, સેવ, ખીર, છાશવડા, સખડી દાળ, આખા મગ, પકોડીની કઢી, વડીનું શાક, રસની બરફી, કેરી રસનો શીરો, પનો, મિશ્રી,
खारू मीठू दही, तळेला बीज, લીલા મેવો, ભોગ બાદ પાનના બીડા, સિંહાસન પાસે થાળીમાં બરફી, બદામ પિસ્તા, મિશ્રી, દ્રાક્ષ, સોપારીની ટૂક, ઇલાયચી વગેરે ધરાય છે. શયન ભોગમાં રોટી, બિલસારું, રીંગણનું ભરત, છૂટી મગ દાળ, પલાળેલી દાળ, ટેટીનો પનો, કઢી, પાપડ, ચોળા, કેરી, મઠડી, ખાજા, શીરો, સુંવાળી, બુંદી, લાડુ, ગુંજા આવે. આજના દિવસે નાવનો મનોરથ થાય. પુષ્ટિ માર્ગમાં 4 દશેરાનો મહિમા છે. પહેલું, આસોમાં 9 વિલાસના અંતે એટલે કે આસો સુદ દસમ દશેરા, જેમાં વૃષભાનંદિનીની ભાવના છે. બીજું, માગસર સુદ દસમ, વ્રતમાં કુંવારિકાઓ કાત્યાયના વ્રતની ભાવના છે. ત્રીજું, ચૈત્ર સુદ દસમ એટલે રામનવમીના બીજા દિવસે, જેમાં ઋષિ રૂપાની ભાવના છે. ચોથું, જેઠ સુદ દસમ ગંગા દશેરામાં શ્રી ગંગાજીની ભાવના છે. શ્રી ગંગાજીના 3 સ્વરૂપો છે. પહેલું, સ્થૂળ જળ પ્રવાહ એ શ્રી ગંગાજીનું આધિભૌતિક સ્વરૂપ છે. બીજું, શ્રી ગંગાજીનું પાપમોચીની સ્વરૂપ, તે તેનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને ત્રીજું, નરી આંખે જોઈ તેની સેવા કરી, તે ગંગાજીનું આધિદૈવિક સ્વરૂપ છે. શ્રી કૃષ્ણના 3 સ્વરૂપો. પેલું જગત નાશવંત છે, તે શ્રી કૃષ્ણનું આધિક ભૌતિક સ્વરૂપ છે. એ કોઈ માયા કે ભ્રમની એની પ્રાપ્તિનું ફળ અલૌકિક આનંદની અનુભૂતિ કરાવે છે. બીજું, શ્રી કૃષ્ણનું અક્ષર બ્રહ્મરૂપ સ્વરૂપ, જે અવિનાશી છે, જેની પ્રાપ્તિથી જીવને ગણિત આનંદ મળે છે. આ તેનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને ત્રીજું, પરબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જેની પ્રાપ્તિ પૂર્ણાનંદનો અનુભવ કરાવે છે. તે તેનું આધ્યાત્મિક સ્વરૂપ છે. નિધિ સ્વરૂપને અભ્યંગ સ્નાન, મલમલ પર ચંદનની છાપ કે અરગજાની છાપ ના કેસરી વસ્ત્ર આવે. રાજભોગ પછી જળનો છંટકાવ કરવો, જેથી મંદિરના ગર્ભગૃહમાં શીતળતા વ્યાપ્ત રહે. શ્રી ગંગાજીના પદ. શ્રી ગંગા જગત તારન કો આઈ, ભાગીરથ તપસ્યા કીની, શિવ લે શીશ ચઢાઈ. શ્રી ગંગા પતિત કો સુખ દેની, સેવા કર ભગીરથી લાએ, પાપ કટીન કો પહેની. હવે આપણે ગર્ગ સંહિતામાં જે હિન્દીમાં મહાત્મ્ય દર્શાવ્યું છે તેનું ભાવ દર્શન કરીએ. श्री यमुना जी और गंगा जी का पृथ्वी पर अवतरण. गर्ग संहिता वृंदावन खंड अध्याय 3. सनन जी कहते हैं कि गोलोक में साक्षात हरि ने जब आज्ञा करी तब श्री कृष्ण की परिक्रमा करके नदियों में श्रेष्ठ श्री यमुना जी व्रज में आने के लिए तत्पर हुए. उस समय विरजा नदी और ब्रह्मद्रव से उत्पन्न हुई गंगा जी दोनों नदियां श्री यमुना जी में आकर लीन हो गई. उससे ही हे नंदराज, परिपूर्णतम श्री कृष्ण की परिपूर्णतमा श्री यमुना जी को पटरानी के रूप में जाना जाता है. तब नदियों में उत्तम कालिंदी बहुत वेग से विरजा के बेग को भेद कर निकुंज के द्वार से होकर निकली. असंख्य ब्रह्मांडों के समूह को स्पर्श करके श्री गंगा जी में मिलने के बाद अपने प्रचंड वेग से गंगा के प्रवाह को भेदती गई. वामन भगवान के दाएं चरण के अंगूठे के नख में से उद्भव ब्रह्मांड के मस्तक पर गंगा जी में मिलकर अजित भगवान के स्थान वैकुंठ जो ध्रुवलोक में वहां आकर प्राप्त हुई. ब्रह्म मंडल से होते हुए नीचे गति करती सैकड़ों देवताओं के लोक से होती हुई अत्यंत वेग से सुमेरु पर्वत के मस्तक पर पड़ी. फिर वहां से बहुत से पर्वतों के समूह को लांघती हुई शिलाओं को तोड़ती जब सुमेरु के दक्षिण दिशा में चलने के लिए तत्पर हुई तब साक्षात श्री यमुना जी में से निकली. फिर गंगा जी तो हिमालय में चली गई और महानदी श्री यमुना जी कलिंद पर्वत की तरफ चली गई. फिर जब कलिंद पर्वत पर होकर पधारे तभी कलिंद नंदिनी कालिंदी ऐसे नाम को धारण करने के बाद कलिंद पर्वत के शिखर के मोटे मोटे किनारे को तोड़कर बहुत वेग से भूखंड में बहते बहते कई देशों को पवित्र करती श्री कालिंदी खांडवन में आई.
तब परिपूर्णतम श्री कृष्ण को वरण करने की इच्छा से कलिंद पुत्री ने परम दिव्य रूप धारण करके तप किया। उसी जल में पिता सूर्य ने महल बना कर दिया, उस महल में निवास किया। उसके बाद कालिंदी वेग से व्रजमंडल में पधारे। उसके बाद श्री कालिंदी वेग से व्रजमंडल में पधारे। वृंदावन के समीप मथुरा के निकट रमण रेती में अति सुंदरी श्री यमुना जी ने श्रीमद गोकुल में अपना युद्ध बनाकर श्री कृष्ण के रास के लिए अपना निवास सिद्ध किया। तब व्रज से आगे बढ़ी, तब व्रज के वियोग में विह्वल हो गई। प्रेमानंद को आंसू आ गए। फिर वो पश्चिम की तरफ बढ़ने लगी। उसके बाद ब्रजमंडल को 3 बार प्रणाम करके सभी देशों को पवित्र करती तीर्थराज प्रयाग तरफ चली गई। फिर गंगा जी के साथ क्षीर सागर तरफ गई। तब देवताओं ने जय जयकार कर पुष्पों की वर्षा करी। कृष्णा यमुना जो नदियों में श्रेष्ठ है, वो गदगद वाणी से गंगा जी से बोली, हे गंगे, तू धन्य है जो संपूर्ण ब्रह्मांड को पवित्र करती है। श्री कृष्ण के चरण कमल से आपकी उत्पत्ति हुई है। सारे लोकों में एक आप ही वंदन करने योग्य हो। मैं तो अब हरि के लोक में जा रही हूँ। हे शुभे, आप भी जाओ, तुम्हारे समान कोई तीर्थ नहीं होगा। हे गंगे, तू सर्व तीर्थमयी है, इसीलिए मैं आपको प्रणाम करती हूँ। हे सुमंगला, मैंने जो कभी अनुचित कहा हो तो उसको क्षमा करना। तब श्री गंगा जी ने श्री यमुना जी की स्तुति करी। हे कृष्णे, त्वतु धन्यासी सर्व ब्रह्मांड पावनी, कृष्ण वामांग संभूता परमानंद रूपिणी, परिपूर्णतमा साक्षात सर्वलौकिक वंदिता, परिपूर्णतमस्यापि श्री कृष्णस्य महात्मनः, पटरागी परां कृष्णे कृष्णं त्वां प्रणमाम्यहम्, तीर्थैर्द्वैर् दुर्लभा त्वां गोलोके पिय दुर्घटा, अहं यास्यामि पातालां श्री कृष्णस्याज्ञया शुभम्, त्वद्वियोगा तु राहवेया ननु कर्तु न च क्षमा, यथि भूत्वा भविष्यामि श्री व्रजे रासमंडले, यत्किंचिन्मे प्रकथितम तत्क्षमस्व हरिप्रिय। अर्थ, गंगा जी ने श्री यमुना जी से कहा, हे कृष्णे, आप धन्य हो, समस्त ब्रह्मांड को पवित्र करने वाले हो। श्री कृष्ण के वाम अंग से आपका जन्म हुआ है। आप परमानंद रूप हो, साक्षात परिपूर्णतमा हो। समस्त संसार आपको वंदन करता है। परिपूर्ण महात्मा श्री कृष्ण की आप पटरानी हो, इसलिए हे कृष्णा, मैं आपको वंदन करती हूँ। आप सभी तीर्थ और देवताओं को दुर्लभ हो एवं गोलोक में भी दुर्लभ हो। मैं भी श्री कृष्ण की आज्ञा से पाताल में जाती हूँ, पर आपके वियोग से मैं चल भी नहीं सकती हूँ। मैं और आप एक युद्ध होकर व्रज में रासमंडल में प्राप्त होंगे। अभी तो मैं जाती हूँ, पर मुझसे कुछ अयोग्य कहा गया हो तो क्षमा कर देना। सनंद कहते हैं कि इस प्रकार परस्पर प्रणाम करके दोनों नदियां गंगा और यमुना जल्दी चली गई। लोगों को पवित्र करके गंगा जी पाताल में गई। फिर गंगा जी भोगवतीपुरी के वन में भोगवती नाम से प्रसिद्ध हुई, जो गंगा जी के जल को महादेव जी सहित शेष जी मस्तक पर धारण करते हैं। उसके बाद श्री यमुना जी सातों द्वीप और सातों समुद्र को भेद कर प्रचंड वेग से पृथ्वी पर हलरा कर चरने लगे। सुवर्ण भूमि पर होकर लोकालोक पर्वत पर जाने के बाद कालिंदी उसके शिखरों को भेदती उसके शीश पर आरूढ़ हुई। फव्वारों के जैसे उछलती धाराओं से ऊपर की तरफ उठती हुई देवताओं के स्वर्ग में चले गए। तब देवताओं ने पुष्पों की वर्षा की और नमस्कार करने लगे। यह कलिंदगिरी नंदिनी का नव चरित्र है। जो कोई ये सुने या दूसरों को सुनाए
उसका इस पृथ्वी पर मंगल हो जाता है। जो भी इसका नित्य पाठ करता है वह निज निकुंज लीला में नित्य पद को प्राप्त करता है। इति गर्ग संहिता के वृंदावन कंडे भाषा टीका के नंद सनन संवाद का कालिंद्यागमन वर्णन नाम तृतीय अध्याय। इसका प्रमाण गर्ग संहिता के वृंदावन खंड के 30वें अध्याय में वर्णन मिलता है, परंतु गर्ग संहिता पुष्टि मार्ग का प्रमाण ग्रंथ नहीं है। गर्ग संहिता का उद्भव अर्वाचीन समय में हुआ है, ऐसा विद्वानों का मत है। इसीलिए इस प्रकार भी इसको प्रमाण नहीं माना जा सकता है। श्रीमद् भागवत जी को श्री महाप्रभु जी ने प्रस्थान चतुष्टय में स्थान दिया है। श्रीमद् भागवत जी में वर्णन है जिसमें नारद जी ने ध्रुव जी को मधुवन में तप करने भेजा है। तज्ञात गच्छो भद्रम ते यमुना यास्तटम शुचि पुण्यम मधुवनम यत्र सानिध्य नित्यदा हरे। यमुना जी के किनारे पुण्य मधुवन है जहाँ श्री ठाकुर जी नित्य विराजते हैं, नित्य पधारते हैं। मधुवन में ठाकुर जी नित्य लीला करते हैं। उस समय मधुवन में श्री यमुना जी बहते थे। जमुनावता गांव आदि नाम तथा स्थल से भी ऐसा लगता है। श्री गिरिराज जी के पास श्री यमुना जी के प्रवाह के स्थान, कुआं खोदते समय निकलती बालू आदि भी देखने में आती है। इसके ऊपर जो विचार करे तो ध्रुव जी उत्तानपाद के पुत्र हैं। उत्तानपाद मनु शत्रुपा के पुत्र हैं और मनु ब्रह्मा जी के पुत्र हैं। मनु शत्रुपा ने ही इस सृष्टि की उत्पत्ति की है। इसलिए सृष्टि की उत्पत्ति के पहले से ही श्री यमुना जी का अवतरण भूतल पर होना चाहिए। जब गंगा जी का अवतरण भगीरथ के प्रयत्न से पृथ्वी के ऊपर हुआ है और भगीरथ तो ध्रुव जी के बहुत समय बाद हुए, इसलिए यमुना जी का भूतल पर प्राकट्य का कोई निश्चित दिन नहीं प्राप्त होता है। इसलिए श्री यमुना जी का प्राकट्य उत्सव कोई निश्चित दिन नहीं है। कारण है कि यमुना जी नित्य सिद्धा है। वो तो श्री ठाकुर जी की नित्य लीला में प्रत्येक समय नित्य साथ में विराजते हैं। आ रीते આપણે યમુનાજીની સ્તુતિમાં આવે છે ને કે જેમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યા। હવે આજે 1.25 લાખ કેરીનો મનોરથ પણ હોય છે, તો આપણે કેરીની થોડીક સામગ્રીનો પ્રકાર જોઈ લઈએ। આમરસની સામગ્રી। પેલું આમરસની બરફી અને પેંડા। અહીં જે રીત લખેલી છે કહું છું, બાકી મને કાંઈ સામગ્રીમાં બીજી ખબર પડતી નથી। આ તો આપણને આમનામ થોડોક અંદાજો આવે એટલે આપણે લઈ રહ્યા છીએ। આમરસની બરફી અને પેંડા સામગ્રી: 4 હાફૂસ કેરીનો રસ, 500 ગ્રામ દૂધનો માવો, 150 ગ્રામ સાકર અથવા ખાંડ, 1 ચમચી એલચી પાવડર, 1 ચમચી ઘૂંટેલું કેસર, 4 ચમચા ઘી, જરાક બરાસ, બદામ પિસ્તાની કાતરી અથવા વરખ। રીત: હાફૂસ કેરીના રસનો માવો કાઢવો, ગેસ ઉપર મૂકી સતત હલાવવું, છાંટા ઉડે તો તાપ ધીમો રાખવો, તાવડીને ચોટે નહીં માટે થોડું ઘી કરવું, કઠણ થવા આવે ત્યારે અંદર દૂધનો માવો ભેળવી દેવો, મિક્સ થઈ જાય પછી ખાંડ કરી હલાવવું, ઘી કરતા જવું, ઘટ્ટ થાય અને તાવડીમાં ચારે બાજુ છૂટું પડે, ગોળી વળે એવું થાય ત્યારે ઉતારી લેવું, નીચે ઉતારીને થોડી વાર હલાવવું, એલચી અને ઘૂંટેલું કેસર પધરાવી બરોબર હલાવવું, થોડું ઘૂંટવાથી કઠણ થશે, ઠંડુ થાય પછી બરાસ ભેળવવો, થાળીમાં ઘી લગાડી ઢારી દેવું, ઉપર બદામ પિસ્તાની કતરી અથવા વરખ પાથરવા, બીજા દિવસે ટૂંક કરી શ્રી પ્રભુને ધરાવવા। પેંડા કરવા હોય તો ઠારવાને બદલે પેંડા બનાવી થાળીમાં છૂટા ગોઠવવા, સુકાયા પછી શ્રી પ્રભુને ધરાવવા। બીજું આમરસ અને પિસ્તાના રોલ। સામગ્રી: 4 હાફૂસ કેરીનો રસ, 500 ગ્રામ દૂધનો માવો, 150 ગ્રામ સાકર અથવા ખાંડ, 1 ચમચી એલચી પાવડર, 1 ચમચી ઘૂંટેલું કેસર, 4 ચમચા ઘી, 1 વાટકી પિસ્તાનો ઝીણો ભૂકો, અડધી વાટકી ખાંડ, 4 ચમચા આઈસિંગ સુગર, સેજ લીલો રંગ। ઉપર રસની બરફીની રીતમાં બતાવ્યા પ્રમાણે રસ અને દૂધનો માવો ખાંડ કરીને તૈયાર કરવો, અંદર ઘૂંટેલું કેસર પધરાવી ઠંડુ
ઠંડુ થવા દેવું. પિસ્તાના ભૂકાને 1 ચમચી ઘી મૂકી એકદમ ધીમા તાપે 2 મિનિટ શેકવો. નીચે ઉતારી તેમાં અડધી વાટકી ખાંડ, એલચી પાવડર ને સહેજ લીલો રંગ ભેળવવા. ભૂકો છૂટો જ રહેવો જોઈએ. ત્યારબાદ રસના માવાના 2 ભાગ કરવા. ઓરસિયા ઉપર પ્લાસ્ટિક મૂકી આઈસિંગ સુગરમાં બોળી માવાની રોટલી વણી લેવી. ઉપર પિસ્તાના ભૂકાના 2 ભાગ કરી 1 ભાગ પાથરી રોલ વાળી દેવો. ભૂકો પાથરતા પહેલા રોટલી ઉપર જરા ઘી લગાડવું, જેથી ભૂકો બરાબર ચોંટી જાય. એ જ રીતે બીજી રોટલી વણી બાકીના અડધો ભૂકો પાથરી રોલ બનાવી દેવો. રોલના 1 થી 1.5 ઇંચના ટુકડા કરી થાળીમાં ઊભા ગોઠવી દેવા અને શ્રી પ્રભુને ધરવા. કેરીનો બિલસારું. બિલસારું એટલે અથાણું. સામગ્રી: અધકચરી પાકેલી 2 હાફૂસ કેરી, 3 વાટકી સાકર, 1 ચમચી એલચી પાવડર, અડધી ચમચી ગૂટેલું કેસર, અડધી ચમચી લીંબુનો રસ. રીત: સાકર ડૂબે તેનાથી થોડું વધારે જળ કરીને સાકરને ગરમ કરવા મૂકવી. અંદર લીંબુનો રસ રેડી દેવો. ચાસણી થતાં ઉપર જે મેલ આવે તે કાઢી લેવો. ચાસણી 1.5 તારી થાય ત્યાં સુધી ઉકાળવું. પછી અંદર કેરીને છોલી તેના નાના ટુકડા કરી પધરાવવા. ધીમા તાપે ટુકડા ચડી જાય અને ચાસણી જાડી થાય ત્યાં સુધી ઉકાળવું. 3 તારી ચાસણી થાય પછી કેસર કરી ઉતારી લેવું. એલચી પધરાવવા. ઠંડુ થવા દેવું. તરત જ ધરાવવું હોય તો ચાસણી 2 થી 2.5 તાર જ બનાવવી. કેરી પાકેલી હોય તો ચાસણી 2 તારી કરી નીચે ઉતારી એલચી કેસર પધરાવી કેરીના ટૂંક કરી દેવા. પછી ઉકાળવું નહીં. આજે આ રીતે હજી ઘણી કેરીની સામગ્રી છે, જેમાં આમરસ મલાઈ મૈસૂર, રસનો મોહનથાળ, જેને રસમોહન પણ કહેવાય, આમરસ ભાત, પાકી કેરીનો હલવો, પાકી કેરીના ભૂંજેના એટલે કે ભજીયા. એ ભજીયામાં પાકેલી 1 હાફૂસ કેરી લેવાની ને ખીરા માટે વેસણ, તળવા માટે તેલ, લૂણ, હિંગ, તીખા અને હળદર. કેરી ધોઈ છોલી તેના ચકતા કરવા એટલે ગોળ પતિકાની જેમ. અને ચણાના લોટનું ખીરું તૈયાર કરી તેમાં બધો મસાલો કરી કેરીના પતિકાને ખીરામાં બોળી તળી લેવા. અને છે આમરસના પુડલા, જેને આપણે ચીલા કહીએ તે. તેમાં 1 વાટકી ચણાનો લોટ, ખીરું કરવા માટે કેરીનો રસ, મીઠું, હળદર, મરચું, વાટેલા આદુ મરચાં, કોથમીર, હિંગ પ્રમાણસર. ચણાના લોટને કેરીના રસમાં પલાળી પુડલા ઉતારવા જેવું ખીરું તૈયાર કરવું. તેમાં મીઠું, મરચું, હળદર, ધાણા ભાજી, વાટેલા આદુ મરચાં, હિંગ બધું કરવું તથા ઉપર તેલ લગાવી ખીરું પાથરી પુડલા સિદ્ધ કરવા. ઠંડા થઈ શ્રી પ્રભુને ધરાવવા. આ રીતે આપણે અલગ અલગ રીતે પ્રભુને સામગ્રી ધરાવી લાડ લડાવી શકાય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. શ્રીનાથજી, કાકિંડો એમ વચમાં બોલાઈ ગયું, પરંતુ આ રેકોર્ડ કર્યું એટલી વાર કાકિંડો સામે બેઠો છે. એટલે એક વખત કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું કે કોઈ દેવી જીવ હોય અથવા આ બાને તેનો ઉદ્ધાર થવાનો હોય, એટલે જરાક ડર તો લાગતો હતો, છતાં પણ કર્યું. જય શ્રી કૃષ્ણ.